બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગાંધીગામ દ્વારા 11મો પાટોત્સવ તથા અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગરથી વક્તા સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ચરિત્રમનું પારાયણ કરવામાં આવ્યું હતું, તેમજ મહિલા દિનની ઉજવણી, સત્સંગ દીક્ષા યજ્ઞ અને વિશ્વ શાંતિ માટે કલ્યાણ માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500થી વધુ યજમાનો ભાગ લેશે। આ દરમિયાન અક્ષર પુરુષોત્તમ મહારાજની નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમારા ગાંધીધામ મંદિરમાં આજે 11મા પાટોત્સવ ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। 5 દિવસની સત્સંગ પારાયણ, તેમાં પૂજ્ય સોમપ્રકાશ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ચરિત્ર વિષય ઉપર વિવિધ પ્રસંગો દ્વારા કથામૃતનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। સાથે સાથે આજે વિશ્વ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ જે બાળકો દ્વારા, યુવકો દ્વારા એ યજ્ઞની આહુતિ અપાવડાવવામાં આવી શ્લોક ગાન દ્વારા। ગઈકાલે 11 તારીખે મહિલા દિન ભવ્યતા દિવ્યતાથી ઉજવાયો, જેમાં 700થી વધારે મહિલાઓએ આ વિષયક સત્સંગ વિષયક લાભ પ્રાપ્ત કર્યો। સાથે આવતીકાલે વિશ્વ શાંતિ, સમગ્ર વિશ્વમાં સમગ્ર ભક્તજનોના પરિવારોમાં, ઘરમાં દરેક જગ્યાએ શાંતિ સ્થાપિત થાય તે માટે એક વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 500થી પણ વધારે યજમાનો એ લાભ પ્રાપ્ત કરવાના છે। આજે ચૈત્ર સુધી પૂર્ણિમા હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે અને 2 દિવસ પછી તારીખ 14/4 એટલે કે 14 એપ્રિલના રોજ ચૈત્રવદી દ્વિતીયાને દિવસે ગાંધીધામ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે એનો 11મો પાટોત્સવ છે। આ 11મા પાટોત્સવ નિમિત્તે તેમજ અહીં આગળ હરિકૃષ્ણ મહારાજ સાથે એમના અનાદિના સેવક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ બિરાજમાન થાય છે, એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા છે અને મૂર્તિ પ્રતિષ્ઠા એ ચલ મૂર્તિની મૂર્તિ પ્રતિષ્ઠા છે। તો આવા શુભ પ્રસંગે ગાંધીધામ બીએપીએસ મંદિર ખાતે વિશેષ આયોજન થયું છે, જેની અંદર 5 દિવસીય પારાયણ જે ચાલી રહી છે એની સાથે રાત્રે પારાયણનો લાભ મળે છે અને સંસ્થાના વિદ્વાન વડીલ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી દ્વારા તો આ પારાયણનો લાભ અત્યારે આપણે સૌ પ્રાપ્ત કરી રહ્યા છીએ। ગાંધીધામ ખાતે જે બીએપીએસ અક્ષર પુરુષોત્તમ મંદિર છે એમાં એમનો 11મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ નિમિત્તે અહીંયા આ કથાનું આયોજન થયું છે અને કથામાંથી સૌને સારી પ્રેરણા મળે। ભગવાનના ચરિત્રો હોય, ભગવાનના ભક્તોના ચરિત્ર હોય, એ સાંભળવાથી આપણને જીવનમાં શાંતિ થાય, પ્રેરણા મળે, એ નિમિત્તે અહીંયા આ કથાનું આયોજન થયું છે અને લોકો પણ સારી રીતે બધા લાભ લે છે। સૌ કોઈને આ લાભ લેવા ખાસ આમંત્રણ છે।